હેલો ફ્રેન્ડ્સ, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે જે ટોપિક લેક્ચરની અંદર સ્ટડી કરવાના છીએ એનું નામ છે સિસ્ટમ ધેટ સ્પાન ધ એન્ટરપ્રાઇઝ. આપણે કરંટની અંદર મિત્રો યુનિટ 1ની અંદર બિઝનેસ એન્ડ બિઝનેસ માટે ઇન્ફોર્મેશન સિસ્ટમ કેટલી હેલ્પફુલ છે એ ટોપિક વિશે સ્ટડી કરી રહ્યા છીએ. એની અંદર બિઝનેસ પ્રોસેસીસ એન્ડ ડિફરન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમની ઇન્ફોર્મેશન મેં તમને પ્રોવાઈડ કરેલી છે. એના પછી બિઝનેસ ઇન્ફોર્મેશન સિસ્ટમના જે ટુ પર્સપેક્ટિવથી બિઝનેસના ડિફરન્ટ ફંક્શન અધરવાઇઝ સિસ્ટમનું જે મેઝરમેન્ટ કરવામાં આવે છે તો એના ટુ પર્સપેક્ટિવ પણ આપણે જોયા હતા. એના વાઇઝ જે સિસ્ટમ વર્કિંગ ઓન છે એના વિશે પણ માહિતી મેળવી હતી. ટુ પર્સપેક્ટિવની આપણે વાત કરીએ મિત્રો તો ફંક્શનલ પર્સપેક્ટિવ એન્ડ કન્સ્ટિટ્યુઅન્સી પર્સપેક્ટિવ. એન્ડ બંનેની રીતે બિઝનેસની અંદર જે ઓર્ગેનાઇઝેશન છે અધરવાઇઝ બિઝનેસના ફંક્શનને ડિવાઈડ કરવામાં આવેલા, રાઈટ. તો મિત્રો આપણે જે 4 મેઇન ટાઈપ્સ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમની વાત કરી હતી, ફંક્શનલ સિસ્ટમ વાઇઝ એને ડિફરન્શિએટ કરી હતી. સેલ્સ એન્ડ માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ, મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોડક્શન ઇન્ફોર્મેશન સિસ્ટમ, ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ, હ્યુમન રિસોર્સિસ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એ 4 ફંક્શનલ એરિયાની અંદર ડિવાઈડ કરવામાં આવેલી છે એ સિસ્ટમ, રાઈટ. હવે બિઝનેસની જે સેકન્ડ પર્સપેક્ટિવની આપણે વાત કરીએ તો મેઇનલી જે કેટેગરી વાઇઝ સિસ્ટમનું ડિવાઇડેશન એટલે કે મેજર ઓર્ગેનાઇઝેશનલ ગ્રુપ ડેવલપ કરવામાં આવ્યા છે. તો એ પર્સપેક્ટિવની અંદર પણ આપણે ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ડિસિઝન સપોર્ટ સિસ્ટમ, એક્ઝિક્યુટિવ સપોર્ટ સિસ્ટમ એન્ડ એનું જે મોડેલિંગ કરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરી હતી, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર જે પણ બિઝનેસ છે અધરવાઇઝ જે પણ સિસ્ટમ કરંટની અંદર એક સ્મોલ સિસ્ટમ હોય કે વાઇડ સ્પ્રેડેડ બિઝનેસ હોય તો એનું સ્પાનિંગ કેવી રીતે કરવામાં આવે છે, એના માટે કયા કયા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે, રાઈટ. એના વિશે આપણે ફર્સ્ટ ચર્ચા કરીશું. તો એન્ટરપ્રાઇઝ કોને કહી શકાય, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે વોટ ઇઝ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ, વાય રિક્વાયર ઇન બિઝનેસ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ. એન્ટરપ્રાઇઝ સિસ્ટમની રિક્વાયરમેન્ટ શું છે, એન્ટરપ્રાઇઝ સિસ્ટમ શું છે, એના વિશે તમારા માઇન્ડની અંદર જે બિઝનેસ ની અંદર એન્ટરપ્રાઇઝ સિસ્ટમનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ સિસ્ટમનું જે સ્પાનિંગ છે એ એન્ટરપ્રાઇઝની અંદર કેવી રીતે કન્વર્ટ કરવામાં આવે છે, એના માટે કયા કયા ફંક્શન જરૂરી છે જેનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે છે. તો મિત્રો સમજીએ આપણે. એન્ટરપ્રાઇઝ સિસ્ટમ ઓલ્સો નોન એઝ અ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમ.
એન્ટરપ્રાઇઝ સિસ્ટમને આપણે કયા નામે ઓળખીએ છીએ? એનું બીજું એક નામ છે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમ. એન્ડ આ સિસ્ટમ આપણને ક્રોસ ફંક્શનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, organization wide coordination and integration of key business processes and help in planning the resource of an organization. Organization ના રિસોર્સ પ્લાનિંગ માટે એન્ડ બિઝનેસની જે પ્રોસેસીસ છે, તો જ્યારે ઓર્ગેનાઇઝેશનનું સ્પાનિંગ કરવું હોય ત્યારે આ સિસ્ટમ રિક્વાયર્ડ છે. એની બિઝનેસ, એ ચાહે સ્મોલ બિઝનેસ હોય ફ્રેન્ડ કે વાઇડ સ્પ્રેડેડ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, એની અંદર આ સિસ્ટમ રિક્વાયર્ડ છે. સમજમાં આવે છે મિત્રો? રાઈટ. તો એન્ટરપ્રાઇઝ સિસ્ટમની અંદર જ્યારે આપણી સ્મોલ ઓર્ગેનાઇઝેશનને એક્સપાન્ડ કરવું હોય ત્યારે આ સિસ્ટમની જરૂરિયાત હોય છે. મિત્રો આપણે જોઈએ તો lack of proper coordination and integration seem to be major issue. દરેકે દરેક ઓર્ગેનાઇઝેશન અધરવાઇઝ સિસ્ટમની અંદર તમને આ ખામી જોવા મળતી હશે કે પ્રોપર કોઓર્ડિનેશન થતું નથી. એન્ડ ઇન્ટિગ્રેશન પણ કોઓર્ડિનેશન ના થાય એટલે જે પણ સિસ્ટમના જે ફંક્શન છે એનું ઇન્ટિગ્રેશન પ્રોપરલી થશે નહીં. તો આ જે મેજર 2 ઇશ્યુ છે એને સોલ્વ કરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ડિફરન્ટ કાઇન્ડ ઓફ સિસ્ટમ ઇન અ કંપની ટુ વર્ક ટુગેધર. આપણને ખ્યાલ છે કે કોઈ પણ નાનું ઓર્ગેનાઇઝેશન હોય, કંપની હોય, તો એની અંદર ડિફરન્ટ કાઇન્ડની સિસ્ટમ એકબીજા સાથે સંકળાયેલી હોય છે. એન્ડ એનું જે સોલ્યુશન છે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશનનું ઇમ્પ્લિમેન્ટેશનથી એ સોલ્યુશન મેળવી શકાય છે. જે સિસ્ટમ થ્રુ ફંક્શનલ એરિયાનું સ્પાનિંગ થઈ શકે, પોતાના બિઝનેસના જે એક્ઝિક્યુટિંગ પ્રોસેસીસ છે એના પર ફોકસ થઈ શકે, રાઈટ. જે ઇન્ક્લુડેડ ઓલ લેવલ ઓફ મેનેજમેન્ટ છે, બિઝનેસના ફોર્મ, એના પર પણ પ્રોપર ધ્યાન આપી શકાય, રાઈટ. તો મિત્રો તમારા માઇન્ડની અંદર એન્ટરપ્રાઇઝ વિશેનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયો હશે આઈ થિંક, રાઈટ. તો આ મેનેજમેન્ટ માટે જે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવે છે, એ એપ્લિકેશન બિઝનેસને હેલ્પ કરશે એન્ડ બિઝનેસની અધર પ્રોસેસીસને મોર ફ્લેક્સિબલ રીતે એન્ડ પ્રોડક્ટિવ બાય કોઓર્ડિનેટિંગ ધેર બિઝનેસ પ્રોસેસીસ મોર ક્લોઝલી. જેટલી પણ પ્રોસેસીસ છે એ ઇન્ટર કમ્યુનિકેશનથી મોર ક્લોઝ રીતે પોતાનું વર્ક, જે પણ ગ્રુપ ડિવિઝન છે એમાં પ્રોપર થઈ શકશે, રાઈટ. એન્ડ એફિશિયન્ટ મેનેજમેન્ટ એ રિસોર્સિસ છે એના ઉપર ફોકસ કરી શકશે, કસ્ટમરને સર્વિસીસ બેટર પ્રોવાઈડ કરી શકશે. આપણે મિત્રો ફંક્શનલ એરિયાની વાત કરીએ બિઝનેસની અંદર, રાઈટ. સોરી, ફર્સ્ટ આપણે આ જે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપમેન્ટ કરવામાં આવે છે એ કોન્સેપ્ટને સમજી લઈએ. તો એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન એ સિસ્ટમ છે
જે બિઝનેસની અંદર ફંક્શનલ એરિયાના સ્પાનિંગ માટે, બિઝનેસની પ્રોસેસને એક્ઝિક્યુટિંગ માટે હોલ ફોર્મની એક એપ્લિકેશન ડિઝાઇન કરવામાં આવે છે એન્ડ એની અંદર જેટલા પણ મેનેજમેન્ટના લેવલ છે, હવે મેનેજમેન્ટના લેવલ મેં તમને પ્રીવિયસ લેક્ચરની અંદર સમજાવ્યા હતા મિત્રો કે કોઈ પણ બિઝનેસ હોય તો એના ફંક્શનલ એરિયા એન્ડ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન સિસ્ટમ એના લેવલ વાઇઝ ડિઝાઇન કરવામાં આવે છે. સિનિયર મેનેજર્સ, મિડલ મેનેજર્સ, નોલેજ એન્ડ ડેટા વર્કર્સ એન્ડ ઓપરેશનલ મેનેજર. ફંક્શનલ એરિયાની વાત કરીએ બિઝનેસની અંદર તો સેલ્સ એન્ડ માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ, એકાઉન્ટિંગ સિસ્ટમ, હ્યુમન રિસોર્સિસ. તો ઓપરેશનલ લેવલ મેનેજર ઓપરેશનલ લેવલને હેન્ડલ કરે છે, રાઈટ. નોલેજ એન્ડ ડેટા વર્કર્સનું કામ શું છે ફોર્મની અંદર? તો સિસ્ટમની ઇન્ફોર્મેશન, એના જે ડેટા છે એ પ્રોપરલી અરેન્જ કરવું, ઓર્ગેનાઇઝ કરવું એન્ડ મેન્ટેન કરવા, રાઈટ. તો આ જે ડિફરન્ટ લેયરને ડિઝાઇન કરવામાં આવેલા છે, રાઈટ. તો એ લેવલનું મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે એના માટે એક એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવે છે, ડિઝાઇન કરવામાં આવે છે, રાઈટ. એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન હેલ્પ બિઝનેસ બીકમ અ મોર ફ્લેક્સિબલ. આ એપ્લિકેશનથી બિઝનેસની જે પ્રોસેસ છે એ ફ્લેક્સિબલ થઈ જશે, પ્રોડક્ટિવ થઈ જશે એન્ડ બિઝનેસ પ્રોસેસીસ ક્લોઝલી કોઓર્ડિનેટિવલી વર્ક પરફોર્મ કરી શકશે. એન્ટરપ્રાઇઝ એપ્લિકેશનની 4 મેજર એન્ટરપ્રાઇઝ એપ્લિકેશનની વાત કરીએ તો ફર્સ્ટ વન છે એન્ટરપ્રાઇઝ સિસ્ટમ, સેકન્ડ વન છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ, થર્ડ વન છે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ એન્ડ ફોર્થ વન છે નોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ. એન્ડ દરેકે દરેક એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ની અંદર સેટ ઓફ ફંક્શન એન્ડ બિઝનેસ પ્રોસેસીસ ને એનહાન્સ, એનું જે પરફોર્મન્સ છે, ઓર્ગેનાઇઝેશનનું પરફોર્મન્સ છે હોલ ઓર્ગેનાઇઝેશનનું, એના માટે આ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવે છે, રાઈટ. હવે મિત્રો આપણે આ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ઇન્ટિગ્રેટ રિલેટેડ સેટ ઓફ ફંક્શન એન્ડ બિઝનેસ પ્રોસેસીસ, એ જે ફંક્શનલ એરિયા અહીંયા જે મોડલ આર્કિટેક્ચર પ્રોવાઈડ કરવામાં આવેલું છે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશનનું, એને સમજી લઈએ, રાઈટ. તો બિઝનેસની અંદર સેલ્સ એન્ડ માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોડક્શન, ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટિંગ, હ્યુમન રિસોર્સિસ, ડિફરન્ટ ફંક્શનલ એરિયાની સિસ્ટમ અવેલેબલ છે, એના રિગાર્ડિંગ બિઝનેસ પ્રોસેસીસ થતી હોય છે. હવે પ્રોસેસીસ કઈ છે? તો ફર્સ્ટ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ. સપ્લાયર એન્ડ બિઝનેસ પાર્ટનર થ્રુ આ પ્રોસેસીસ પરફોર્મ થતી હોય છે. કસ્ટમર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ પોતાના ફર્મની એની જે પ્રોડક્ટ છે એનું ડિરેક્ટ કમ્યુનિકેશન કસ્ટમર સાથે હોતું નથી. ઘણીવાર કસ્ટમર સાથે પણ હોય ને કસ્ટમર સાથે ડિરેક્ટ કમ્યુનિકેશન ના હોય. જે ચાર્ટ, જે હિરાર્ચી છે, સુપર સ્ટોકર, હોલસેલર, રિટેલર એન્ડ ધેન કસ્ટમર, એ રીતે પ્રોડક્ટ માર્કેટની અંદર પહોંચે છે મિત્રો, રાઈટ. તો કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ સિસ્ટમ એ ફર્મ થ્રુ
પ્રોપરલી મેનેજ થવું જોઈએ, એના રિગાર્ડિંગ જે પણ પ્રોસેસીસ છે બિઝનેસની એ અપ્લાઇંગ થવી જોઈએ, રાઈટ. એન્ટરપ્રાઇઝ સિસ્ટમ થ્રુ તમે વેરી ક્લોઝલી આ પ્રોસેસીસ પરફોર્મ કરી શકો છો, એનું નોલેજ મેળવી શકો છો, રાઈટ. તો મિત્રો આપણે આર્કિટેક્ચર જે સમજ્યા એન્ટરપ્રાઇઝ એપ્લિકેશનનું, એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ઓટોમેટ પ્રોસેસ એ શું છે? એપ્લિકેશનની અંદર ઓટોમેટ પ્રોસેસીસ મલ્ટિપલ બિઝનેસ ફંક્શન થ્રુ એનું સ્પાનિંગ થયેલું છે ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનલ લેવલ ને એક્સટેન્ડ કરવા માટે, એન્ડ આઉટસાઇડ થી પણ એ ડેટાને મેનેજ કરી શકાય છે. હવે મિત્રો આપણે આ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ ને સમજી લઈએ, એની પ્રોસેસીસ ને સમજી લઈએ, રાઈટ. તો મિત્રો એન્ટરપ્રાઇઝ સિસ્ટમ ને આપણે ERP સિસ્ટમ તરીકે પણ ઓળખીએ છીએ, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ સિસ્ટમ. Enterprise resource planning system model and automate many business processes. ERP system through મોડેલિંગ કરવામાં આવે છે બિઝનેસની જે ડિફરન્ટ પ્રોસેસીસ છે એનું, એન્ડ એને ઓટોમેટલી કેવી રીતે એનું વર્ક પરફોર્મ થાય છે એના માટે ERP સિસ્ટમ એક્સેસ કરવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ જોઈએ મિત્રો એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગનું. રેસ્ટોરન્ટની અંદર જે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે, રાઈટ, સમજો ERP સિસ્ટમ આપણે એઝ એક લાઈવ એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ રેસ્ટોરન્ટ, એન્ડ રેસ્ટોરન્ટની અંદર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સિસ્ટમ જે છે, તો જે પણ પ્રોડક્ટ રેસ્ટોરન્ટની અંદર એઝ અ રો મટીરિયલ પરચેઝ કરવામાં આવે છે માર્કેટમાંથી, એન્ડ એની જે પ્રોડક્ટ ડિઝાઇન થાય છે કસ્ટમરને સર્વ કરવામાં આવે છે, તે બંનેનો જે રેટ છે એના પર અફેક્ટ થશે, રાઈટ. એન્ડ એનું પ્રોપર મેનેજમેન્ટ થવું જોઈએ. એટલે કે જ્યારે જે સિસ્ટમ રેસ્ટોરન્ટની અંદર એ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ હોય ત્યારે એ પ્રોપર ટાઈમે ક્વિકલી એ રિસોર્સ મળી રહે, રાઈટ. તો મિત્રો ઘણા બધા એક્ઝામ્પલ છે. હવે આપણે ફિલિંગ એન્ડ ઓર્ડર ઓર શિડ્યુલિંગ અ શિપમેન્ટ એ પણ એઝ એ એક્ઝામ્પલ તમે લઈ શકો છો બિઝનેસની અંદર. શિપમેન્ટ તમારા મેન્યુફેક્ચરિંગ બિઝનેસની આપણે વાત કરીએ તો મેન્યુફેક્ચરિંગ બિઝનેસની અંદર જે પ્રોડક્ટ શિપમેન્ટ થતી હોય, ઓર્ડર મળ્યો હોય એ વાઇઝ, તો એનું શિડ્યુલિંગ જળવાવું જોઈએ. ગોલ integrating information across entire company and eliminating complex expensive link between computer system in different areas of business. બિઝનેસની અંદર જે ડિફરન્ટ એરિયાઝ છે, તો આ હોલ થિંગ એની અંદર જે બિઝનેસ પ્રોસેસીસ પરફોર્મ થતી હોય છે એકબીજા સાથે સંકળાયેલા છે, એની પ્રોપર ઇન્ફોર્મેશન એઝ અ ગોલ છે એન્ટરપ્રાઇઝ સિસ્ટમનો કલેક્ટ કરવું એ, રાઈટ. ઇન્ફોર્મેશન જે છે
એ ડિફરન્ટ ફ્રેગમેન્ટની અંદર પ્રોવાઈડ થતી હોય છે સિસ્ટમની અંદર. એન્ટરપ્રાઇઝ એપ્લિકેશનની વાત કરી રહ્યા છીએ. એન્ડ ફ્લો જે છે ઓર્ગેનાઇઝેશનનો એ મેનેજ કરવામાં આવે છે સો દેટ ઇટ કેન બી શેર્ડ બાય બિઝનેસ પ્રોસેસીસ ઇન મેન્યુફેક્ચરિંગ, એકાઉન્ટિંગ, human resources and other areas of the firm. જે ફ્રેગમેન્ટ અધરવાઇઝ જે ડિવિઝન એ ઓર્ગેનાઇઝેશનનું છે મિત્રો, રાઈટ. તો બિઝનેસની પ્રોસેસીસને શેરિંગ કરવામાં આવે છે ઇન્ફોર્મેશન, રાઈટ. ફર્મના જે અધર એરિયા છે એની અંદર પણ એ ઇન્ફોર્મેશન શેર થાય છે. કયા કયા જે અધર પ્રોસેસીસ એની સાથે સંકળાયેલી છે એપ્લિકેશન સાથે? તો સેલ્સની પ્રોસેસ, પ્રોડક્શન, ફાઇનાન્સ, લોજિસ્ટિક, વાઇડ સ્પ્રેડ બિઝનેસ પ્રોસેસીસ સાથે ઇન્ટિગ્રેશન હોય છે. એન્ડ એ જે ફ્લો છે ઓર્ગેનાઇઝેશનલ લેવલ વાઇઝ એના ફંક્શનનું મેનેજમેન્ટ થતું હોય છે. હવે વધુ એક એક્ઝામ્પલથી આપણે એને સમજીએ. એન્ટરપ્રાઇઝ પ્રોસેસ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ કેવી રીતે સંકળાયેલા છે એકબીજા સાથે. રિયલ વર્લ્ડની વાત કરીએ આપણે તો અહીંયા ડૉક્ટર, નર્સ, ફાર્મસી, કિચન, હાઉસકીપિંગ, ફેમિલી એન્ડ એન્ટરપ્રાઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ જેની એપ્લિકેશન થ્રુ એન્ટરપ્રાઇઝ ડેટાબેઝ થ્રુ મેનેજમેન્ટ થતું હોય છે આ ડેટા. તો ડૉક્ટર જે છે, ડૉક્ટર પાસે આપણે ક્યારે જવાનું થાય? કોઈ પણ પેશન્ટ એઝ એ ઓર્ડર, અહીંયા એક્ઝામ્પલ આપે છે ઇસ્યુ ડિસ્ચાર્જ પેશન્ટ ઓર્ડર. તો જે ડિસ્ચાર્જ આપવાનો છે પેશન્ટને, તો પેશન્ટ ઓકે હશે તો ડિસ્ચાર્જ પ્રોવાઈડ કરવામાં આવશે એ પેશન્ટને ક્વિકલી. એન્ડ ડિસ્ચાર્જ પેપર મેડઅપ કરવામાં આવશે, એની જે પ્રિપેરેશન સ્ટાર્ટઅપ કરશે નર્સ, એના રિગાર્ડિંગ એ પેપર જે મેન્ટેન થાય છે, રાઈટ, હેલ્થ રિગાર્ડિંગ એના સાથે સંકળાયેલું છે ફાર્મસી. જે મેડિસિન એમને પ્રોવાઈડ કરવાની છે, હોમ માટે મેડિસિન પ્રોવાઈડ કરવાની છે. એન્ડ જેટલી પણ મેડિસિન એમના જે ડિસીઝ માટે પ્રોવાઈડ કરેલી છે એની સાથે ડિરેક્ટ ડિસ્ચાર્જ સાથે કઈ પ્રોસેસ સંકળાયેલી છે કે કયો ફૂડ એમને ટેક ઇટ કરવાનું નથી, રાઈટ. ધેન ડિસ્ચાર્જ પેશન્ટનું થશે એટલે રૂમ પાછો પ્રિપેર કરવામાં આવશે. એન્ડ ફેમિલી મેમ્બર જે છે એમને પિકઅપ કરશે, શિડ્યુલ પિકઅપ કરશે. હોસ્પિટલમાં જે ન્યૂ પેશન્ટ આવે છે, પાછી આના પ્રોસેસ મેનેજ થાય છે એન્ટરપ્રાઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ થ્રુ પોસિબલ છે. એ ડેટા ત્યાં કન્ટેન થયેલા છે, રાઈટ. તો આ બેસ્ટ એક્ઝામ્પલ છે. એક સ્મોલ એક્ઝામ્પલ થ્રુ તમે આ સિસ્ટમને સમજી શકો છો, રાઈટ. આપણે એન્ટરપ્રાઇઝ સિસ્ટમની જે વાત કરી રહ્યા છીએ તો એન્ટરપ્રાઇઝ સિસ્ટમની અંદર ડેટાનું જે કલેક્શન છે
એ કલેક્શન વેરિયસ કી બિઝનેસ પ્રોસેસીસ એન્ડ જે પણ ડેટા સ્ટોર કરવામાં આવે છે સિંગલ કોમ્પ્રેહેન્સિવ ડેટા રિપોઝિટરીમાં કરવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. રાઈટ, એ ડેટા જે છે પર્ટિક્યુલર પેશન્ટના એ ડેટાબેઝની અંદર કન્ટેન થયેલા હોય છે. એન્ડ વેર they can be used by other parts of business. એવું પોસિબલ હોય કે બિઝનેસની અંદર અધર પાર્ટ્સ પણ અફેક્ટ થતા હોય છે. તો મેનેજર ઇમર્જ વિથ મોર પ્રિસાઇઝ એન્ડ ટાઈમલી ઇન્ફોર્મેશન ફોર કોર્ડિનેટિંગ ધ ડેલી ઓપરેશન ઓફ ધ બિઝનેસ. મેનેજર્સ પર્સન જે છે એ પ્રિસાઇઝલી એન્ડ ટાઈમલી એ ઇન્ફોર્મેશન ડેલીના જે ઓપરેશન છે એના સાથે કોર્ડિનેશન મેળવે છે. રાઈટ, આ લાઈવ એક્ઝામ્પલથી આપણને ખ્યાલ આવે છે. રાઈટ, એન્ડ એ જ રીતે મિત્રો વાઇડ ફર્મનો જે બિઝનેસ છે એની અંદર ઇન્ફોર્મેશન સિસ્ટમનો ફ્લો જાળવવામાં આવતો હોય છે. હવે મિત્રો એન્ટરપ્રાઇઝ સિસ્ટમનું એન્ટરપ્રાઇઝ સિસ્ટમનું જે મોડ્યુલ છે એના પરથી આપણે સમજવાનું ટ્રાય કરીએ કે એન્ટરપ્રાઇઝ સિસ્ટમની અંદર જે કી બિઝનેસ પ્રોસેસીસ છે એન્ટાયર ફર્મની એઝ અ સિંગલ સોફ્ટવેર સિસ્ટમ થ્રુ એ ઇન્ફોર્મેશન ફ્લોને ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. રાઈટ, મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોડક્શન, ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટિંગ સિસ્ટમની પ્રોસેસીસ, હ્યુમન રિસોર્સિસનું મેનેજમેન્ટ પણ એન્ટરપ્રાઇઝ વાઇડ બિઝનેસ પ્રોસેસીસ સાથે સંકળાયેલું છે. એન્ડ સેલ્સ એન્ડ માર્કેટિંગ એન્ડ વેન્ડર એન્ડ કસ્ટમર એ આઉટર રિસોર્સિસ કહી શકો તમે આ સિસ્ટમના. રાઈટ, તો આ મોડ્યુલ થ્રુ પણ તમને ઇઝીલી સમજમાં આવી જશે. તો મિત્રો એન્ટરપ્રાઇઝ સિસ્ટમ શું છે, એનો વર્કફ્લો કેવી રીતે મેન્ટેન કરવામાં આવે છે. રાઈટ, તો એને આપણે ડિફરન્ટ એક્ઝામ્પલ થ્રુ સમજ્યા. રાઈટ, એન્ટરપ્રાઇઝ સિસ્ટમની અંદર ગ્રુપનું પ્લાનિંગ કરવામાં આવે છે, એટલે કે જેટલા પણ યુનિટ છે એ ફર્મના એ મેજર યુનિટ્સને ઇન્વોલ્વ કરવામાં આવે છે આ સિસ્ટમની અંદર. રાઈટ, હવે મિત્રો આપણે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ વિશે વાત કરીશું. ફર્સ્ટ, એન્ટરપ્રાઇઝ સિસ્ટમ કેવી રીતે પરફોર્મ કરે છે એના વિશે આપણે માહિતી મેળવી. તો ફરીથી એન્ટરપ્રાઇઝ સિસ્ટમ હું સમજાવી લઉં કે એન્ટરપ્રાઇઝ સિસ્ટમની અંદર જે પણ ફર્મ છે એ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ અધરવાઇઝ ERP સિસ્ટમ યુઝ કરે છે. આ સિસ્ટમ બિઝનેસની પ્રોસેસીસ સાથે ઇન્ટિગ્રેટેડ હોય છે. બિઝનેસ પ્રોસેસીસ લાઇક એઝ અ મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોડક્શન, ફાઇનાન્સ એન્ડ અકાઉન્ટિંગ, સેલ્સ એન્ડ માર્કેટિંગ એન્ડ હ્યુમન રિસોર્સિસ ઇન અ સિંગલ સોફ્ટવેરની અંદર આ સિસ્ટમનું મેનેજમેન્ટ થતું હોય છે. ઇન્ફોર્મેશન જે પણ પ્રોવાઈડ કરવામાં આવે છે એને ફ્રેગમેન્ટની અંદર ડિવિઝન કરવામાં આવે છે. ડિફરન્ટ સિસ્ટમ સિંગલ કોમ્પ્રેહેન્સિવ ડેટા રિપોઝિટરી એક્સેસ કરવામાં આવે છે મિત્રો. રાઈટ, ડેટા ઓલ અહીંયા સ્ટોર થાય છે.
જ્યાંથી ડિફરન્ટ પાર્ટ જે બિઝનેસના છે એ માહિતી મેળવી શકે છે અને ડેટા એના સ્ટોર પણ થઈ શકે છે, રાઈટ. તો મિત્રો આપણે એન્ટરપ્રાઇઝ સિસ્ટમને સમજ્યા. હવે બિઝનેસની જે અધર સિસ્ટમ છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ, એનું વર્ક સમજી લઈએ. સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ હેલ્પ બિઝનેસ મેનેજ રિલેશનશિપ વિથ ધેર સપ્લાયર્સ. બિઝનેસની અંદર સપ્લાયર સાથેની જે રિલેશનશિપ છે એને મેનેજ કરવાનું કામ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમનું છે. Firm uses supply chain management system to help manage relationship with their supplier. જે પણ બિઝનેસના સપ્લાયર્સ છે એના સાથેની રિલેશનશિપ મેન્ટેન કરવા માટે આ સિસ્ટમ એક્સેસ કરવામાં આવે છે. આ સિસ્ટમ થ્રુ સપ્લાયર્સ, પરચેઝિંગ ફર્મ્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, લોજિસ્ટિક કંપનીઝ ઓર્ડરની જે ઇન્ફોર્મેશન છે એ શેર કરી શકે છે. એની સાથે સાથે પ્રોડક્શન, ઇન્વેન્ટરી લેવલ એન્ડ ડિલિવરી ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ, આ ડિફરન્ટ બિઝનેસ પ્રોસેસીસ પણ એની અંદર મેનેજ કરવામાં આવે છે, રાઈટ. તો આ જે સિસ્ટમ છે એ ઇન્ફોર્મેશન કોના રિગાર્ડિંગ પ્રોવાઈડ કરે છે, જે ફર્મને સપ્લાયર્સની, પરચેઝિંગ ફર્મની, ડિસ્ટ્રીબ્યુટર્સની, લોજિસ્ટિક કંપનીઝની એન્ડ અધર જે ઓર્ડર્સ છે એની ઇન્ફોર્મેશન શેર કરી શકાય છે. કેટલું પ્રોડક્શન ડે ટુ ડે થઈ રહ્યું છે, ઇન્વેન્ટરી લેવલ મેનેજ કરી શકાય છે એન્ડ જે ડિલિવરી ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસની ઇન્ફોર્મેશન, એટલે કે જે સોર્સ પ્રોડ્યુસ કરવામાં આવે છે, ડિલિવરી ગુડ્સ એન્ડ સર્વિસ એફિશિયન્ટલી એ માહિતી તમે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનની અંદર સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ થ્રુ મેન્ટેન કરવામાં આવે. હવે મિત્રો આપણે એનું જે એક્ઝામ્પલ છે લાઈવ એક્ઝામ્પલથી આ કોન્સેપ્ટને સમજીએ. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમનું, રાઈટ. તો કોઈ પણ પ્રોડક્ટ છે, રાઈટ, એટલે કે એનું જે રો મટીરિયલ છે એની અંદરથી એ પ્રોડક્ટ રેડી થાય છે એન્ડ શોપ પર એ પ્રોવાઈડ થાય છે, કન્ઝ્યુમર ત્યાંથી એ પ્રોડક્ટ કલેક્ટ કરે છે, રાઈટ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ એ છે કપડા માટે, એટલે મીન્સ કે વિયરિંગ જે રેડીમેડ ક્લોથિસ માર્કેટની અંદર મળતા હોય છે એનું આપણે એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ, રાઈટ. તો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણા આસપાસ એન્ડ આપણી જે સોસાયટી જ્યાં આપણે રહીએ છીએ તો ત્યાં લોકલ ગવર્મેન્ટ, લોકલ NGOs, બિઝનેસ એસોસિએશન ઘણા, જેને આપણે ટ્રેડ યુનિયન્સ કહીએ છીએ, ગ્લોબલ યુનિયન એન્ડ કેમ્પિયન સાથે પણ બિઝનેસ સંકળાયેલો છે એન્ડ ઇન્ટર ગવર્મેન્ટલ જે ઓર્ગેનાઇઝેશનલ પણ બિઝનેસની અંદર પોતાનો રોલ પરફોર્મ કરતા હોય છે. તો મિત્રો જે પણ રો મટીરિયલ્સ છે એ રો મટીરિયલ્સની સાથે પણ વર્કર કામ કરતા હોય છે પોતાનું, એને અરેન્જ કરવા માટે, એનું મેનેજમેન્ટ કરવા માટે. એન્ડ એ જે રો મટીરિયલ્સ છે, રાઈટ, લોકલ ગવર્મેન્ટ
માંથી રો મટીરિયલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે ક્લોથિંગની વાત કરી રહ્યા છીએ તો એના માટેની જે રિક્વાયરમેન્ટ છે કોટન, રાઈટ, તો એ લોકલ ગવર્મેન્ટ ત્યાંથી પ્રોવાઈડ થતું હોય છે, રાઈટ. એન્ડ ઘણા બધા ટ્રેડ યુનિયન્સ એના સાથે સંકળાયેલા છે, લોકલ એનજીઓ પણ એના સાથે સંકળાયેલા હોઈ શકે છે. એમાંથી પ્રિપેર કરવામાં આવશે ફાઈબર યાર્ન ફેબ્રિક, ફાઈબર યાર્ન અધરવાઇઝ ફેબ્રિક ડિઝાઇન કરવામાં આવશે. એ પણ કામ વર્કર થ્રુ થશે. એની સાથે લેબર ઇન્સ્પેક્ટરેટ જોડાયેલું છે. ત્યાંથી એ જે ફેબ્રિક છે એ ફેબ્રિકનું ડિઝાઇનિંગ કરવામાં આવશે એન્ડ ડિઝાઇનિંગ કોઈ પર્ટિક્યુલર ફેક્ટરી ઓનર થ્રુ કરવામાં આવશે. સ્યુઇંગ, કટિંગ, ટ્રીમ વર્ક, રાઈટ, વોશિંગ, ફિનિશિંગ, ડિફરન્ટ ફંક્શન પરફોર્મ થશે અહીંયા ફેક્ટરી ઓનર્સ એન્ડ એના જે એમ્પ્લોઈઝ છે એના મેનેજમેન્ટ લેવલ મેનેજરિયલ પર્સન થ્રુ વર્કર પાસે આ કામ પરફેક્ટલી પરફોર્મ થશે. હોમ વર્કરને પણ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે ઘણીવાર. આ જે પ્રિપેર થયેલું ગુડ્સ છે એ એજન્ટ થ્રુ કંપની અધર કંપનીને પ્રોવાઈડ કરવામાં આવે છે. ટ્રાન્સપોર્ટેશન પણ એક ઇફેક્ટિવ રોલ પરફોર્મ કરે છે આ બિઝનેસની અંદર, રાઈટ. એન્ડ જે પણ કંપની છે શોપને પ્રોવાઈડ કરે છે આ ગુડ્સ એન્ડ કન્ઝ્યુમર ત્યાંથી એ ગુડ્સ કલેક્ટ કરી શકે છે, રાઈટ. તો મિત્રો આપણે એક સિમ્પલ ક્લોથનું એક્ઝામ્પલ જોયું. બીજું એક્ઝામ્પલ જોયું કે બિઝનેસની અંદર રો મટીરિયલ સપ્લાયરને સપ્લાય થશે, એ જશે ફેક્ટરીની અંદર, ફેક્ટરીમાં ગુડ્સ પ્રોડ્યુસ કરવામાં આવશે, એનું ડિસ્ટ્રીબ્યુશન થશે, રિટેલ માર્કેટની અંદર આવશે, રિટેલ માર્કેટ થ્રુ કસ્ટમર એ જે પ્રોડક્ટ છે એને પરચેઝ કરશે. તો આ બધી જ પ્રોસેસીસ છે એનું મેનેજમેન્ટ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમ કરે છે, રાઈટ. સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમને ઇન્ક્રીઝ ફર્મની જે પ્રોફિટેબિલિટી છે એન્ડ લોવરિંગ કોસ્ટ જે મૂવિંગ છે માર્કેટની અંદર, પ્રોડક્ટ જે ડેવલપ થઈ છે એના સાથે સંકળાયેલા જે મેનેજર પર્સન છે એ પોતાનું બેટર ડિસિઝન લઈ શકે એન્ડ પ્રોડક્ટને એના જે રિસોર્સિસને છે એને ઓર્ગેનાઇઝ કરી શકે. શેડ્યુલ સોર્સિંગ, પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશનની જે ફેસિલિટી છે, રાઈટ, એ વેરી વેલ રીતે પરફોર્મ કરી શકે. એન્ડ એ કેવી રીતે પરફોર્મ કરવામાં આવે કે જે હોલ ટાસ્ક છે એનું મેનેજમેન્ટ પ્રોપરલી થાય તો ફર્મની પ્રોફિટેબિલિટી ઓટોમેટિકલી ઇન્ક્રીઝ થશે. Supply chain management system are one type of inter-organizational. હવે મિત્રો ઇન્ટર ઓર્ગેનાઇઝેશનલ સિસ્ટમ કોને કહેવાય? તો ઇન્ફોર્મેશન સિસ્ટમ ધેટ ઓટોમેટ ધ ફ્લો ઓફ ઇન્ફોર્મેશન અક્રોસ ઓર્ગેનાઇઝેશનલ બાઉન્ડ્રી. આપણે જે ઓર્ગેનાઇઝેશનલ બાઉન્ડ્રી જોઈ અહીંયા, રાઈટ, આ બાઉન્ડ્રી પ્રોવાઈડ થયેલી છે આ 4 મેજર બિઝનેસની
બિઝનેસના જે ફંક્શનલ એરિયા છે, વેન્ડર એન્ડ કસ્ટમર. તો સપ્લાય ચેઇન મેનેજમેન્ટની જે સિસ્ટમ છે, ઇન્ટર ઓર્ગેનાઇઝેશનલ સિસ્ટમ એટલા માટે કહેવામાં આવે છે કે ઇન્ફોર્મેશનનો જે ફ્લો છે ઓટોમેટેડ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ જે બાઉન્ડ્રી સાથે સંકળાયેલ છે. એટલે કે ફર્મ that skillfully manage their supply chain and get the right amount of products, right amountની અંદર એ પ્રોડક્ટ મેળવી શકે. એના જેટલા પણ સોર્સિસ છે, રાઈટ, તો એનું જે કન્ઝપ્શન એના લીસ્ટ amount of time the lowest cost, જે પણ કન્ઝપ્શન છે એનું સોલ્યુશન મેળવી શકાય એન્ડ લોએસ્ટ કોસ્ટ પ્રોડ્યુસ કરી શકાય, રાઈટ. તો અહીંયા મિત્રો તમને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ સિસ્ટમનું એક એક્ઝામ્પલ પ્રોવાઈડ કરેલું છે. કસ્ટમરના ઓર્ડર, શિપમેન્ટ નોટિફિકેશન, optimize shipping against plan and other supply chain information flow. Harvard warehouse management system, અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે વેરહાઉસ ની અંદર કેવી રીતે મેનેજમેન્ટ કરવામાં આવે છે. ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ એના સાથે સંકળાયેલું છે એન્ડ એના સાથે સિસ્ટમના જે બેકએન્ડ ઓપરેશન પરફોર્મ કરવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર એન્ડ ફ્રેટ કેરિયર્સ બંને વેરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે સંકળાયેલા છે. મિડલવેરની જે સિસ્ટમ છે ત્યાંથી એ પ્રોડક્ટ કલેક્ટ કરવાની છે, એનું શિપમેન્ટ થશે, શિપિંગની નોટિફિકેશન જશે ઓર્ડર વાઇઝ, રાઈટ. ઓર્ડર ક્યાંથી મળશે તો કોર્પોરેટ સિસ્ટમ, ઓર્ડર એન્ટ્રી સિસ્ટમ, મેન્યુફેક્ચરિંગ પ્લાનિંગ સિસ્ટમ એન્ડ શિપિંગ સિસ્ટમ. આ ડિફરન્ટ સિસ્ટમ ફર્મ સાથે સંકળાયેલી છે. ઓર્ડર્સ એન્ડ શિપિંગની નોટિફિકેશન એઝ અ મિડલવેર સિસ્ટમ વેરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમને પ્રોવાઈડ કરશે, રાઈટ. શિપમેન્ટ માટે રેડી થઈ જશે પ્રોડક્ટ એટલે એનું પ્લાનિંગ કરવામાં આવશે, રાઈટ. એન્ડ એના વાઇઝ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ એ ઓર્ડર થ્રુ એ જે પ્રોડક્ટ છે એનું મેનેજમેન્ટ કરશે, રાઈટ. તો મિત્રો આ એક નાનું એક્ઝામ્પલ આપણે જોયું. રેસ્ટોરન્ટનું પ્રીવિયસ હમણાં જે એક્ઝામ્પલ જોયું એની અંદર પણ જે પ્રોડક્ટની કરંટમાં રિક્વાયરમેન્ટ હોય, રાઈટ, તો એ પ્રોડક્ટ માટે મિડલવેર સિસ્ટમ અરેન્જ કરવામાં આવી જ હોય, રાઈટ. કારણ કે જે પરચેઝ મેનેજર છે એ રેસ્ટોરન્ટની અંદર એ પ્રોડક્ટ પ્રોવાઈડ કરતા હોય છે, રાઈટ. હવે મિત્રો આપણે કન્ઝ્યુમર રિલેશનશિપ મેનેજમેન્ટ સિસ્ટમની વાત કરીશું. સપ્લાયર ચેન્જ મેનેજમેન્ટ સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે, ફ્લો આપણે સમજ્યા, એનું મોડલ એના એક્ઝામ્પલ થ્રુ. કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ સિસ્ટમ એ કોના ઉપર ફોકસ આપતી સિસ્ટમ છે તો બિઝનેસની જે પ્રોસેસીસ સરાઉન્ડિંગ ફર્મ ઇન્ટરેક્શન વિથ ઇટ્સ કસ્ટમર ઇન અ સેલ્સ, માર્કેટિંગ એન્ડ સર્વિસીસ to optimize revenue, customer satisfaction, customer retention. આ ડિફરન્ટ થિંગ જે છે એ અકોર્ડિંગ ટુ કસ્ટમર,
અહીંયા તમે બાઉન્ડ્રી જે બિઝનેસની છે તો ડિરેક્ટલી આઉટર સાઈડ કોના સાથે તમારી પ્રોડક્ટ કમ્યુનિકેટ થાય છે? કસ્ટમર સાથે. એટલા માટે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ સિસ્ટમ દરેકે દરેક ફોર્મની અંદર મેન્ટેન થવી જોઈએ. કસ્ટમરના જે ડેટા છે એ મલ્ટિપલ સોર્સિસ એન્ડ કમ્યુનિકેશન ચેનલ થ્રુ ફોર્મને હેલ્પ કરે છે. પોતાની પ્રોફિટેબિલિટી માટે કસ્ટમર આઈડેન્ટિફાઈડ કરવા માટે, ન્યૂ કસ્ટમર કેવી રીતે મેળવી શકાય, પોતાની સર્વિસીસ છે એન્ડ કસ્ટમરનો સપોર્ટ કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકાય, એન્ડ જે પણ યરલી, મંથલી, વીકલી અથવા ક્વાર્ટરલી જે પ્રોડક્ટ ટાર્ગેટ કરેલો હોય તમે ફર્મની અંદર સેલિંગ માટે, નો, અધરવાઇઝ તમારી સર્વિસીસ માટે જે ટાર્ગેટ છે એ પ્રિસાઇઝલી અચીવ કરી શકો, રાઈટ? તો એ જે પ્રેફરન્સ છે એ કસ્ટમર સુધી પહોંચે એના માટે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ સિસ્ટમ વર્ક પરફોર્મ કરે છે. ફર્મ્સની જે પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસીસ છે એની વેલ્યુ ડિરેક્ટલી બેઝ ઓન ફિઝિકલ રિસોર્સિસ સાથે છે, પણ જે ઇનટેન્જિબલ નોલેજ અસેટ્સ છે એના સાથે પણ ફર્મ્સ જોડાયેલ છે. કેટલાક ફર્મ્સ પોતાનો જે રોલ્સ છે એ બેટરલી પરફોર્મ કરતા હોય છે. એનું રીઝન શું છે? કે એમને ખ્યાલ છે કે પોતાના બિઝનેસનું પ્રોપર નોલેજ છે કે કેવી રીતે પ્રોડક્ટ ક્રિએટ કરવી, એને પ્રોડ્યુસ કરવી એન્ડ એ પ્રોડક્ટની ડિલિવરી રિગાર્ડિંગ સર્વિસીસને મેન્ટેન કરવી. તો મિત્રો ડિરેક્ટલી કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ સિસ્ટમ નોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે સંકળાયેલ. એન્ડ નોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ સપોર્ટ પ્રોસેસીસ ફોર ડિસ્કવરિંગ એન્ડ કોડિફાઈંગ, શેરિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુટિંગ નોલેજ. આ જે સિસ્ટમ છે એ કઈ પ્રોસેસને સપોર્ટ કરે છે? ડિસ્કવરિંગ, sharing information, distributing knowledge as well as new knowledge ક્રિએટ થઈ શકે છે એન્ડ એક્સટર્નલ સોર્સિસ જે છે એ કમ્યુનિકેટ થઈ શકે. તો મિત્રો કંપનીની અંદર રિસોર્સિસ થ્રુ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશનનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. તો એની અંદર ઇન્ફોર્મેશન ઇન્ટિગ્રેશન માટે ટુ મેજર્સ પ્રોવાઈડ થયેલા છે, ઇન્ટ્રાનેટ એન્ડ એક્સ્ટ્રાનેટ. Intranet typically present information to employees through a private portal that provide a single point of access to information from several different systems and to document using web interface. વેબ ઇન્ટરફેસની મદદથી જે પ્રેઝન્ટ ઇન્ફોર્મેશન છે જે એમ્પ્લોયર્સની એ પ્રાઇવેટ પોર્ટલ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે ને એક સિંગલ પોઈન્ટથી તમે ઇન્ફોર્મેશન ડિફરન્ટ સિસ્ટમના ડોક્યુમેન્ટ્સ એની ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો. એક્ઝામ્પલ તરીકે બેસ્ટ એક એક્ઝામ્પલ આપું મિત્રો તો ડિજિટલ ગુજરાત, આપણે ગવર્મેન્ટ પોર્ટલની વાત કરી રહ્યા છીએ, રાઈટ? હવે આ જે પોર્ટલ છે ત્યાંથી કઈ ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ? તો એની ડિફરન્ટ સર્વિસીસ છે. સ્ટેટ પોર્ટલ, આ ડિજિટલ
ગુજરાતનું સ્ટેટ પોર્ટલ છે, રાઈટ. સર્વિસીસ કઈ પ્રોવાઈડ કરવામાં આવે છે? તો પાન કાર્ડની, ડિજિટલ લોકર, ઇલેક્શન આઈડી, વ્હીકલ રજિસ્ટ્રેશન ડિટેલ્સ તમે ત્યાંથી મેળવી શકો છો, આધાર કાર્ડ ઇન્ફોર્મેશન, જીએસઈબીના એક્ઝામનું રિઝલ્ટ મેળવી શકો છો. ડિફરન્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરેલી છે. સર્વિસીસ આ પોર્ટલ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રોપર્ટી કાર્ડ તમે બનાવી શકો છો. એમ્પ્લોયમેન્ટ એટલે કે ગવર્મેન્ટ જોબ્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ સેલ એમ્પાવર, આ એના એમ્પ્લોયમેન્ટ. રિવેન્યુ સિસ્ટમ, આ સ્ટેટની જે રિવેન્યુ સિસ્ટમ છે, ઇન્કમ સર્ટિફિકેટ, સોશિયલ એન્ડ એજ્યુકેશનલ બેકવર્ડ ક્લાસ સર્ટિફિકેટ તમે અહીંયાથી મેળવી શકો છો. એના સાથે આ પોર્ટલની સાથે પંચાયત પણ જોડાયેલું છે. સ્ટુડન્ટ કોર્નરની ફેસિલિટી, સ્ટુડન્ટ પણ આ પોર્ટલ સાથે સંકળાઈને સ્કોલરશિપ એન્ડ જે ફેસિલિટી ગવર્મેન્ટ થ્રુ પ્રોવાઈડ કરવામાં આવે છે ફેસિલિટી ના યુઝ કરી શકે છે રજિસ્ટ્રેશન થ્રુ. ટુરિઝમ, ગુજરાત ટુરિઝમ ની પણ ઇન્ફોર્મેશન આ પોર્ટલ પર પ્રોવાઈડ કરવામાં આવેલી છે. તો મિત્રો ઇલેક્ટ્રોનિક બિઝનેસ સોરી આપણે ઇન્ટ્રાનેટની વાત કરી રહ્યા છીએ. તો ઇન્ટ્રાનેટ આવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે પ્રાઇવેટ પોર્ટલ થ્રુ. આ તો આપણે ગવર્મેન્ટ પોર્ટલનું એક્ઝામ્પલ જોયું, બટ એવા ઘણા બધા કોર્પોરેટ પોર્ટલ પણ અવેલેબલ છે બિઝનેસની અંદર. કોર્પોરેટ પોર્ટલ ઓફન ફીચર્સ email, collaboration tools and tools for searching for internal corporate system and documents. Companies can connect their intranet and internal company transaction, enabling employee to take action central to company's operation. Companies a intranet ટુ ઇન્ટરનલ કંપની ટ્રાન્ઝેક્શન સિસ્ટમ સાથે કનેક્ટ થઈ શકે છે. હવે આપણે આનું એક્ઝામ્પલ બિઝનેસનું જોઈએ મિત્રો. તો સપોઝ કે તમારે કોઈ પ્રોડક્ટ સર્ચ કરવી છે, રાઈટ. હવે ઇન્ડિયા માર્ટ કરીને એક પોર્ટલ જ છે ઇન્ડિયા માર્ટ. તો ઘણા બધા ફર્મ્સ આની સાથે સંકળાયેલા છે, રાઈટ. મેન્યુફેક્ચર, સપ્લાયર્સ, એક્સપોર્ટ્સ એ ઓલ આ પોર્ટલ સાથે સંકળાયેલા છે. ત્યાંથી ડિફરન્ટ પ્રોડક્ટ ના જે બિઝનેસ ઓનર છે એના સાથે તમે કન્ફિગર થઈ શકો છો, રાઈટ. તો આ બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને પ્રોવાઈડ કર્યું. એક્સ્ટ્રાનેટ્સ expedite the flow of information between firm and its supplier and customer. એક્સ્ટ્રાનેટ ની અંદર જે ઇન્ફોર્મેશનનો ફ્લો છે એ ફર્મ, એના સપ્લાયર એન્ડ એના કસ્ટમર વિશેની ઇન્ફોર્મેશન શો અપ કરે છે. ડિફરન્ટ ફર્મ ટુ વર્ક કોલેબોરેટિવલી ઓન પ્રોડક્ટ ડિઝાઇન, માર્કેટિંગ એન્ડ પ્રોડક્શન. ઘણા બધા એવી પ્રોડક્ટ છે કે જે કોલોબરેશનથી ડિફરન્ટ ફર્મ એક સાથે જોડાઈને વર્ક પરફોર્મ કરતા હોય છે. એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો જે સ્માર્ટફોન ડિવાઇસીસ છે એ કોઈ એક કંપની થ્રુ જ ડેવલપ કરવામાં આવતું નથી. એના જેટલા પણ પાર્ટ્સ છે એ ડિફરન્ટ કંપની ડેવલપ કરતી હોય છે અને એનું એસેમ્બલિંગ કોઈ અલગ
જગ્યાએ થતું હોય છે, અલગ કંપની થ્રુ. હવે એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન એન્ડ ટેકનોલોજીની અંદર જે રિલેશનશિપ ટ્રાન્સફોર્મિંગ ફોર્મ એઝ અ કસ્ટમર, એમ્પ્લોય, સપ્લાયર, લોજિસ્ટિક પાર્ટનર એન્ડ એ જેટલા પણ પર્સન છે એ ડિજિટલ રિલેશનશિપ થ્રુ જોડાયેલા છે, નેટવર્ક એન્ડ ઇન્ટરનેટની મદદથી. તો મિત્રો આપણે ઇલેક્ટ્રોનિક બિઝનેસ એન્ડ ઈ ગવર્મેન્ટનો કોન્સેપ્ટ સમજી લઈએ. ઇલેક્ટ્રોનિક બિઝનેસની આપણે વાત કરીએ તો ડિજિટલ ટેકનોલોજી, ઇન્ટરનેટ થ્રુ ઘણા બધા બિઝનેસની પ્રોસેસીસ એઝ અ એન્ટરપ્રાઇઝની એક્ઝિક્યુટ કરવામાં આવે છે. ઈ બિઝનેસ include activities for international management firm and for coordination with the supplier and other business partners. ઈ-બિઝનેસ એ એવું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે જેના સાથે વર્લ્ડ વાઇડ તમારા બિઝનેસને સ્પ્રેડ કરી શકો. ઘણી બધી ઈ કોમર્સ સાઇટનું નોલેજ તમારી પાસે હશે મિત્રો, રાઈટ. ફ્લિપકાર્ટ, એમેઝોન.com છે. ઈ ગવર્મેન્ટની આપણે વાત કરીએ તો ઈ ગવર્મેન્ટ એપ્લિકેશનથી નેટવર્કિંગ ટેકનોલોજી એન્ડ ઇન્ટરનેટ થ્રુ ડિજિટલી ગવર્મેન્ટ, પબ્લિક સેક્ટર એજન્સીઓ વચ્ચે રિલેશનશિપ પબ્લિકલી એસ્ટાબ્લિશ કરી શકાય છે, રાઈટ. એન્ડ ગવર્મેન્ટની જે સર્વિસીસ છે એની અંદર એના જે ઓપરેશન પરફોર્મ કરવામાં આવી રહ્યા છે એનું પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. કરંટની અંદર તમે ફિલઅપ કરતા હશો મિત્રો, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે એન્ટરપ્રાઇઝ સિસ્ટમનું સ્પાનિંગ કેવી રીતે કરવામાં આવે છે, મેજર એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન જે 4 આપણે સમજ્યા, રાઈટ. એન્ડ આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.